શાનજી જય સચિદાનંદ મમ્મીબેન. હાર્દિકભાઈ તમે મૂકો છો હજી થોડો? ઓકે, વેરી ગુડ. તો થોડો હાર્દિકભાઈ ઇઝ અ બિટ પ્રોબ્લેમ, તો એ આ કરશે ત્યાં સુધી. અમીબેન, યોર ટાસ્ક ઇઝ ટુ કીપ Mineshan busy till I come back. Okay? ઓકે. જય સચિદાનંદ. થોડું ઝૂમ થશે? તમારી સ્ક્રીન પર હા, સરસ. જય सच्चिदानंद. जय सच्चिदानंद. कल की अवतार आलमे गुजर कर दुआ कबूल माशूके हूँ पस. कल की अवतार आलमे गुजर कर दुआ कबूल माशूके हूँ पस. कल्पयुगी कामयाब नूरे जिगर ज्ञान अर्क सुभान अल्लाह बेमिसाल रोशनी खुदाई मूर्त. कल्पयुगी कामयाब नूरे जिगर ज्ञान अर्क सुभान अल्लाह बेमिसाल रोशनी खुदाई मूर्त. जनाबे आलम खुदा कुर्निशो अनंतानंत सलामी पारस्ती स्पर्शे काळ जो लोडाना जंग. खुदाई खजानो छता मालिकनी सादगी જોઈ સુણી ઉછળે ભાવ સેજા સેજ બંદગી. કલ્પયુગી કામયાબ નૂરે જીગર જ્ઞાન अर्क सुभान अल्लाह बेमिसाल रोशनी खुदाई मूर्त. અવકાશે અલ્લાહને બાંગ પડદા થકી પહોંચી નથી. મનની મસ્જિદો જો ખુલી ખુદા અલ્લાહ સુને મહી. ઓલિયાના અંતસ્કરણ જગત કદી જાણે નહીં. આંખથી દેખાય નહીં તે ખુદા ખુદ જાગ્યા મહી. કલ્પયુગી કામયાબ નૂરે જીગર कल्पयुगी कामयाब नूरे जिगर ज्ञान अर्क सुभान अल्लाह बेमिसाल रोशनी खुदाई मूर्त. श्वास धमण उल्लासित निज नमाजे न्यारानित. श्वास धमण उल्लासित निज नमाजे न्यारानित. जगत बज में मौलवीए गाई नजम खुदा प्रीत. चित्त सूफी शमियाणे परदा विंदे प्रेमी खुद. आशक अभेद आ ब्रह्मांडी महासुख. आशक अभेद आ ब्रह्मांडी महासुख. कल्पयुगी कामयाब नूरे जिगर ज्ञान अर्क सुभान अल्लाह बेमिसाल रोशनी खुदाई मूर्त. कल की अवतार आलमे गुजर कर दुआ कबूल माशूके हूँ फस. कल की अवतार आलमे गुजर कर दुआ कबूल माशूके हूँ फस. कल की अवतार आलमे गुजर कर दुआ कबूल माशूके हूँ फस. जय सच्चिदानंद. मीनाशानंद जी. हार्दिक भाई. हाँ મિનેશાનંદ જી નું એ થઈ ગયું છે ડિસ્કનેક્ટ. હા, ડિસ્કનેક્ટ થઈ ગયા છે. જોઈન થશે. હા, ઓકે.
આવી ગયા. મિનેશ આનંદજી, તમારો અવાજ નથી આવતો. હવે અવાજ આવે છે? હા, હવે હા બરાબર છે. આવ્યો. અને મેં તો મોબાઈલમાં ચાલુ કર્યું. ચાલુ એવું લાગે તો મને કહેજો. મોબાઈલમાં બંધ કરું, જોઈન કરી રાખું. કંઈ પ્રોબ્લેમ થાય તો એમાં જોઈ લઈશું. કેવા પદ ગમી ગયું અમીબેન? સિલેક્ટ કરતી હતી ને તો સાંભળ્યું ત્યારે એક વિચાર આવ્યો કે કવિરાજે દાદા માટે કેવું એમને દાદા માટે દેખાયું હશે કે કેવી બંદગી, એમ કેટલી બધી આવા શબ્દો એમની માટે નીકળ્યા છે એમ ઉર્દુમાં પણ. હા, કે દાદા પર આ પદ ગાયા પછી બહુ હજી વધારે પ્રેમ આવ્યો કે એમને એમને શું જોયું દાદા માટે કે એવું, એટલે બહુ ઈચ્છા થઈ કે આ પદ ગાઈએ અને થોડી દાદાને ઉપર વધારે આપણે એમના માટે જે પ્રશસ્ત રાગ કહીએ છીએ એ વધારે ને વધારે થાય. આવું ગાઈએ ત્યારે વધારે શું દાદાની લેખક કિંમત સમજાય એમ. એટલે અહીંયા પેલી ભાષા સમજાય ને તેની પણ અસર આવે. હા કારણ કે ઉર્દુ ને બધા શબ્દો મિક્સ થયેલા હોય એટલે હા જેને પરિચય એને ઈઝી પડે. જેને હા પરિચય ના મારા જેવાને તકલીફ થઈ જાય. ના એટલે મેં થોડું ટાઈપ કર્યું છે આ પદ ઉપર થોડું સમજીને કે કવિરાજ દાદા માટે આ ઉર્દુ ભાષામાં શું કહેવા માંગતા હતા એમ. એટલે એક એવું એક આ બે લાઈન નું એવું અર્થ થાય શાયદ, ખબર નહીં, મને એવું લાગ્યું એવું મેં ટાઈપ કર્યું છે કે આ કલ્પ આ મતલબ આ યુગમાં આપ જે આવ્યા છો એમ રોશની છો એમ અમારા માટે એમ, ને આવી રોશની આજ સુધી ક્યારે પણ પ્રગટ થઈ નથી. અને એટલું મોટું મતલબ સુભાન અલ્લાહ, એટલે આવી બીજી જગ્યાએ કોઈ તમારા જેવું બીજું કોઈ છે જ નહીં એમ. અને એટલે ખુદાની બે રોશની મિસાલ અને એટલા એ પણ જીવતી મૂર્તિ અને જીવતી મૂર્તિ સાથે. હા બોલો. બે મિસાલ શબ્દો વાપરે ત્યાં. હા, બે મિસાલ એટલે કોઈ એનું ત્યાં કમ્પેરિઝન જ નહીં. બિયોન્ડ કમ્પેરિઝન થઈ ગયું આપણે. હા, બિયોન્ડ કમ્પેરિઝન. એટલે અહીંયા કવિરાજ એવું કહે છે કે જનાબે આલમ ખુદા, એટલે હે ખુદા, હે પરમાત્મા,
મિનિશાજી, એનો આપનો અવાજ બહુ કપાય છે. જે આપનો અવાજ બહુ જ કપાય છે. હવે અવાજ આવે છે ને? આપ બોલો. ના, નથી આવતો. હવે આવશે. હવે આવે છે બરાબર? થોડુંક બોલો એટલે ખ્યાલ આવે. એટલે અહીંયા કવિરાજ કહેવા શું માંગે છે હા, આવે છે, આવે છે. કે ભાઈ હવે તમને વંદન કરીએ છીએ, નવો વિનય કરીએ છીએ, હમ કે એના આધારે આ મન વચન કાયા અમારે કેવા હતા કે લોઢા જેવા છે, લોખંડ જેવા છે, હા. અને અનંત અવતારથી સ્વચ્છંદનો કાટ ચડેલો હતો હમ કે એ કાટ અમારો કાઢી આપજો. હમ સામે બીજી રીતે કહ્યું તો કે અહીંયા ઉદય ખજાનો ખુલ્લો થઈ ગયો, હમ મહિલા ભગવાન ખુલ્લા થઈ ગયા, પણ છતાંય એમની સાદગી કેવી છે હમ કે આ જગતનો જે નાના નાનો જીવ છે એનો પણ હું શિષ્ય છું, એ હમ પ્રકારની એમની ત્યાં સમજણ વર્તી રહી છે કે એક બાજુ રાઈટ. નિશ્ચયમાં ગુરુત્તમ પદ ખુલ્લું થઈ ગયું છે હમ ને બીજી બાજુ વ્યવહારમાં લઘુત્તમ પદ. હમ સમજાય? હમ એટલે જોઈ જોઈ સુણી ઉછરે ભાવ સહેજા સહેજ બંદગી. હમ એમને જોઈને અને એટલે હું પેલા સેજા સેજ મારતો એમને. બે ચાલે ને એમાં બંને બે બંને મારતો એક બંધ કરવું એ જ વિચાર. તમને જોઈને મને અંદર સહેજા સહેજ અંદર ભાવ છે, હા. અહોભાવ થાય છે આખો. હમ ને મારે કશું કરવું નથી તો એ તમારી ભજના થઈ જાય છે. હમ આ દશા કેવી ગજબની છે તમારી કે જેના આધારે મને આ પરિણામ વર્તી જાય છે. રાઈટ. અવકાશે અલ્લાહને બાંગ પડદા થકી પહોંચી નથી. હમ કે મહી જે આવરણો બધા ચડેલા છે હા. એને લીધે મોટેથી પેલી બાંગ પોકારે માઇક ઉપર મૂકેલી હોય હમ પણ છતાંય ભગવાન સુધી પહોંચતી નથી. કેમ? બધા. મિનસ થઈને હા. ત્યાં ભક્તિ કરતા એટલે કેવી રીતે કરે છે તો કે ભગવાન જુદા નું જુદો એટલે ભેદ પાડીને કરે છે. ભેદ પાડીને, બરાબર છે. એટલે પાટલા જે આપણે આવરણ એવા લઈ આવ્યા છે તો કે આટલી મોટેથી બાંધ પોકાર હતો અંદરના ભગવાને પહોંચતી નથી. હા. એટલે ના કેવું ભાઈ કીડીના પગમાં ઝાંઝર બાંધ્યું હોય ને એ હમ ઝાંઝરનો અવાજ એ ભગવાનને સંભળાઈ જાય. હમ ને અહીંયા પેલી બાંધ પોકારે માઇક ઉપર તો એ પહોંચતી નથી.
હમ કેમ કે મનની મસ્જિદો બધી બંધ કરી દીધેલી હા તો ત્યાં ત્યાં જે આપણી જે ઓપનનેસ જોઈએ, વિશાળતા બંધ કરી દીધેલી છે. એટલે એને લીધે ત્યાં પેલી આપણી પ્રાર્થના ભાવના ત્યાં ભગવાનને પહોંચતી નથી, ખુદા અલ્લાહને પહોંચતી પહોંચતી નથી. નથી. હા ઓલિયાના અંતસ્કરણ જગત કદી જાણે નહીં હમ કે એમની અંદર ની શું ભાવના ચાલી રહી, શું ભાવના કામ કરી રહી છે, એ આપણને કેવી રીતે દેખાય? હા આપણે તો ખાલી બહારના પરિણામના આધારે આપણને ખ્યાલ આવે કે આવું હશે, આવું હશે, આવું હશે. હા કે એ દશા કેવી છે કે આંખથી દેખાય નહીં તે ખુદા ખુદ જાગ્યા નહીં. હા આંખથી દેખાય નહીં, પાંચ ઇન્દ્રિયોથી ખ્યાલમાં ના આવે, એવી હમ ગજબની દશા અંદર ખુલ્લી થઈ ગયેલી છે. રાઈટ તો છતાંય આ કલિયુગનું આશ્ચર્ય કહેવાય કે સાથે રહેવા છતાં ઓળખાણ પડી નહીં. હમ સમજ્યા? હમ શ્વાસ દમન ઉલ્લસિત નિજ નમાજે ન્યારા નીત. એટલે શ્વાસે એક જ વસ્તુ થઈ રહી, શું થઈ રહી તો હું શુદ્ધાત્મા છું. કે એ રહ્યું એટલે શું થયું કે નમાજ આપણી ચાલુ થઈ ગઈ છે. નમાજ ચાલુ થઈ એટલે શું થયું? આપણી ભગવાનની ભક્તિ ચાલુ થઈ ગઈ. હા ને એ ભગવાન કેવો છે કે નિત ન્યારા છે, એટલે નવા જ લાગે છતાં છૂટા ને છૂટા છે. હમ ક્યાંય અમને તન્માયાકાર પણ એકાકાર પણ છે નહીં. જગત રાઈટ બઝમે મૌલવી ગાય નઝમ ખુદા પ્રીત. બઝમે નો અર્થ શું થાય મને ખ્યાલ નથી, પણ હમ તે જગતમાં મૌલવીએ શું કર્યું હમ કે આ ભગવાન માટેની ગઝલ, કાવ્ય રચના કેવી પ્રત્યેની પ્રીતિથી ભરેલી ગાય. હમ ચિત્ત સૂફી સમિયાણા એમ કહે. હમ એટલે અહીંયા કવિરાજે જો વેલ્ડિંગ કેવું કર્યું હમ કે સૂફી ફિલોસોફીને પણ અહીંયા લઈ આવ્યા જોડે. ચિત્ત હા સૂફી ચિત્ત અહીંયા સુખી સમજવું શું? હા અહીંયા હા આપણે શું સમજવું કે ચિત્ત સૂફી સમ્યા એટલે ચિત્ત શુદ્ધિ એવી થઈ ગઈ હા કે જેના આધારે અહીંયા પહેલા ભગવાન સુધી આપણું દર્શન આપણું પહોંચ્યું ત્યાં. હા સમજે? તો કે એના આધારે કઈ દશા ખુલી તો કે આસક અભેદ આ બ્રહ્માંડી મહાસુ. હમ આપણી સ્થિતિ કેવી છે? આશિક નું આશક કરતા થઈ ગયા. હા આ આશિક કેવા છે? મન વચન કે આશિક કેવા છે હા કે મહિલા ભગવાન જોડે અભેદ થઈને ભક્તિ કરે છે. એટલે અંદર શું રાઈટ થાય કે અંદર બ્રહ્માંડી મહાસુખ ખુલ્લું થાય. હમ જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી બ્રહ્માંડી મહાસુખ ખુલ્લું ના થાય. હમ કે આવા પંચમ કાળમાં ધીટ કલિયુગમાં હા કલ્કી અવતાર અહીંયા આવ્યા, આપણને લાભ આપીને ચાલ્યા ગયા. હમ એટલે કવિરાજ કહેવા શું માંગે છે કે ઝબકે મોતી પરવી લો, કે આ જ્ઞાન હમ મળ્યું છે, આ સમજણ હાથમાં આવી છે તો તમે તમારું કામ કરી લો વર્તમાનમાં રહીને. રાઈટ એ કામ કરી લીધું તો ભાઈ કામ કર્યું, બીજું કશું કરવાનું રહ્યું નહીં ને. હમ કામ નીકળે ક્યાં હતું કે જેટલું આજ્ઞા મળે એટલું કામ નીકળતું જાય. હા જેટલું આજ્ઞામાં રહી હમ તો ત્યાં ભાઈ બીજું કશું કરવા પણ રહે નહીં ત્યાં. હમ એમની આજ્ઞામાં રહ્યા એ જ આપણા માટે એમની બંદગી છે. હા હમ અને એટલે એમના માટેનું હા એટલે જેટલું આજ્ઞામાં રહ્યા, જેટલી એમના માટે સમજ ઊભી થાય
હા એટલી ચિત્ત વૃત્તિ એમાં રહ્યા કરે, હા એટલે ચિત્તની રમણતા એમાં રહ્યા કરે. રાઈટ એટલે પેલી બાંગ મોઢેથી પુકારવી ના પડે. પેલી હા કીડીના પગને પાંજરે બાંધ્યું ને એનો અવાજ પહોંચી જાય. પહોંચી જાય અવાજ. હા કેમ કે તમારી વિશાળતા થઈ ગઈ, મનની વિશાળતા થઈ ગઈ, સંકુચિતતા હમ આખી ઉડી ગઈ. હમ તો સંકુચિતતા ઉડી ગઈ એટલે ત્યાં આપણું કામ નીકળી જાય, પછી આપણું કશું કરવું ના પડે હા ત્યાં. હમ અને આ જે એમના પ્રત્યેની જે આપણી આશિકી ગણો કે જે પણ ગણો કે હમ. અમે સતત તમારા સમર્પણ રહીએ, એમ કહેવાય ને કે એ આપણા એટલે માટે મહાસુખ છે એમ. એટલે એટલે શ્વાસે શ્વાસે મને તમારું નિધિ ધ્યાસન રહ્યા કરે, હા તમારી હાજરી વર્તાય કરે. હમ કે મને તમારો સહેજો વીરો ઉભો ના થાય ભાઈ. રાઈટ સમજે? હા વીરો ઉભો ક્યાં થાય કે ભાઈ આ ના રહે તો મને વીરો ઉભો થાય. હમ તમે મને હાજર ના રહો, તમારું નિધિ ધ્યાસન મને ના રહે, એવું આપણે દાદાને કહીએ છીએ. હા તો પછી મને તો વીરો ઉભો થાય. પણ તમે કરેક્ટ ને હું એક કરેક્ટ જ જેવું રહેતું હોય તો જીવ હા માતા જોડે અભેદતા કેળવવી પડે કે ઊભી થઈ જાય ત્યાં. હા થઈ જાય. હમ એટલે બધે હું છું, બધે હું છું, બધે હું છું રહ્યા કરે હા તો ત્યાં પેલા પડદા વિધવા જોવું ના પડે. હા પડદા વિંધવાના જવું પડે. બરાબર, બહુ સરસ. બધા પડદા ખુલી જાય. હા અંદરનું મહાસુખ આખું ખુલ્લું થઈ જાય. હમ એટલે એટલું પ્રેમ આવી જવું જોઈએ દાદા ઉપર કે બધે દાદા જ દેખાવા જોઈએ, એટલે બધે હું જ છું. એ એટલે આપણું પ્રેમ જયારે એટલે પ્રેમ એટલે આપણા માટે સમજ છે આખી. હા કે જેટલા દાદા આપણે સમજાય હા એટલી દાદા જોડે અભેદતા ઊભી થાય ને. હા બરાબર છે. જેટલી દાદા જોડે અભેદતા ઊભી થઈ એટલી જીવ માતા જોડે અભેદતા થતી. અભેદ્તા રે. હા અને એ અભેદતા ખુલ્લી થઈ ગઈ તો હા અને મિનેશ આનંદજી એવું કહેવાય કે આપણે એ નશામાં જોઈએ એમ. ભલે આપણને એમ લાગે કે આપણે વ્યવહારમાં હોશમાં છે, પણ આપણે અંદરથી દાદા માટે, એમની આજ્ઞા માટે અનન્ય ભાવ કે એ રહેવું જ જોઈએ એમ. મને એવું લાગે છે. એ નશો જવો ના જોઈએ એમ. જગતની ભાષામાં નશો કહેવાય. ને હા અહીંયા શું છે તો કે ચિત્તની રમણતા ક્યાં હોય? હા જે આપણને તો કે બહુ વાલું. દાદામય થઈ ગયું એને વારવું ના પડે. અથવા બીજી રીતે કે જગતની કોઈ પણ વિનાશી ચીજોમાં એનો સુખ ભાષે નહીં. હા રાઈટ. એટલે ત્યાં એ બાજુને ખેંચાણ થાય જ નહીં એને. હા ને પેલો ભરેલા માલના ભાગરૂપે બહાર આવે વખતે હા તોય ત્યાં આગળ એના અંદર ઉદાસીન ભાવ રહ્યા કરે. ઉદાસીન ભાવ રે. હા કેમ કે એને થાય કે ભાઈ મારે આ વ્યવહારમાં જોવું પડ્યું, હા આ છોડીને મારે જોવું પડે છે. હમ એસી માંથી 50 ડિગ્રી ગરમીમાં બહાર જોવાનું હોય કેટલી મજા આવે. હા ના એ દાખલો આપણે તરત સમજાઈ જાય. હા બરાબર છે. પણ અહીંયા આ ના સમજાય પાછું. હા કેમ તો કે ત્યાં પેલી કિંમત થયેલી નથી. કિંમત થયેલી નથી. એટલે બીજી રીતે કહીએ તો અહીંયા જે આપણને જે સિન્સિયરિટી ઊભી થયું છે દાદા માટેની, હા જે સમર્પણ અંદર રહ્યા કરવું છે દાદા પ્રત્યે, હા એ સમર્પણ રહે તો પેલી સિન્સિયરિટી ઊભી થાય ને. કરેક્ટ. હા પછી એક વાર ઊભું થયું પછી તમારે જાય નહીં. હમ નાના છોકરાઓ હોય ને હા
આ પણ લાગે છોકરાઓ ધમાલ કરે છે, રમે છે, અવાજ કરે છે. હમ. તો દાદા વગરનો અસીમ જયકારો ચાલુ થાય એટલે અમે અંદર ચાલુ થઈ જ જાય. હા ઘણા છોકરાઓ તેવો હોય કે મા બાપ કે બા દાદા સત્સંગમાં ના આવતા પણ પેલા છોકરાને એ બોલે નહીં ત્યાંથી ઊંઘ જ ના આવે. હા એટલે એ લોકોને ફરજિયાત બોલવું પડે રાઈટ છોકરા ઊંઘાડવા માટે. હા તો કોઈ પુણે કેવી કહેવાય કે છોકરાના નિમિત્તે ફરજિયાત તમારે આ કીર્તન ભક્તિ કરવી પડે. કરવી પડે. ત્યાં જેટલું સમજીને કરે એટલી કમાણી વધારે થાય. રાઈટ જો સમજ્યા વગર કરે તો એ કમાણી તો થવાની જ છે. હા કેમ તો કે આ પ્રગટની ભક્તિ છે. પ્રગટની ભક્તિ છે. હા પ્રગટની ભક્તિ છે એટલે ત્યાં અવશ્ય કમાણી થાય ને થાય. રાઈટ પ્રગટ કેમ બરાબર. કે હા તો કે જગત એમની એક પણ ભૂલ શોધી શકે એ જાતની કોઈ ભૂલ એમની બાકી રહી નથી. હા તો કોઈ પણ જીવને હરકત કરતા થાય કે દુઃખદાયી થાય એવો કોઈ વ્યવહાર એમનો બાકી રહ્યો નથી. બાકી રહ્યો નથી. હા એટલે એના આધારે ત્યાં બધી પોઝિટિવ અસરો આવે છે. હમ નમાઝી શબ્દ વાપર્યું છે ને અહીંયા કવિરાજે હમ હમ પ્યોરિટી માટે નમાઝી. હા નિજ નમાઝ ન્યારાની. ન્યારાની. એટલે ત્યાં કિંમત ગમે ત્યાં જાઓ પ્યોરિટીની છે. પ્યોરિટી અંતસ્કરણની પ્યોરિટી થઈ ગઈ તો ભાઈ કામ નીકળી જાય. રાઈટ એટલે આટલું સમજી લેવાનું ત્યાં. હમ ને આ અંદર સમજણ થઈ ગઈ તો શું થયું કે નૂરે જીગર જ્ઞાન આવે. હા અંદરનું નૂર છે એનો હા જ્ઞાનાર્ક બહાર તમને પકડી ગયો. પકડી લઈએ. હા જ્ઞાન નો અર્થ. એટલે બરાબર જ્ઞાનાર્ક પકડાઈ ગયો એટલે પછી કશું બાકી રહે નહીં પછી. ના રે. એટલે આપણો આ કળિયુગમાં જન્મ થયો પણ આપણી કામયાબી થઈ ગઈ હાસિલ. રાઈટ રાઈટ કામયાબી થઈ ગઈ. હમ બહુ સરસ. બીજી રીતે જુઓ તો કે અહીંયા દાદાની કૃપાથી આ જ્ઞાન થયું ભાન થયું આપણને હા એમાં આપણે શું કરવું છે? બસ એમને કશું નથી કરવું. હા એમના આધીન જ સમજ હવે જ બસ. હા. સમજ જ ક્યાંથી કશી આપણને. ના કશી નથી. પણ બિલકુલ છતાંય નહીં. તમે જુઓ કે કોઈ જાતની સમજ હતી નહીં, જ્ઞાનની પડી નથી, જ્ઞાનીની એ પડી નથી, પણ છતાંય હા દાદા ભગવાન આપવામાં કશો રાખી. ના બિલકુલ નહીં. કવિરાજે લખ્યું પાછું ને અમે ધરી ચમચી તમે રેડ્યો સાગર એના જેવું છે. હા એવું. અને પાછું દાદા કે ને અમે તમારી અંદર બેસી ગયા ઈ જ હવે આપણને આ બધું સમજણ પાડે છે, સમજાવે છે, એમના માટે ભક્તિ પણ કરાવે છે, એમના માટે અનન્ય પણ ઈ જ કરાવે છે. કેમ કે ગજુ જ નહીં અમારી તો એમને ઓળખવાની. એટલે આ કામે જવાબદારી લાવે ક્યાંથી? હા પણ આપણને એ વસ્તુ સમજો કે કોઈ જાતની ઓળખાણ પડી નથી. હા એમની કિંમત એટલી સમજાઈ નથી કોઈ જાતની. હા પણ છતાંય દાદાનો વ્યવહાર કેવો છે કરેક્ટ. મહાત્માઓ જોડે. દરેકને એવું જ લાગે કે દાદા સૌથી નજીક મારી છે. હા સૌથી રાઈટ. વધારે ધ્યાન મારું રાખે છે. દરેકને એવું લાગે. હા કે એ અભેદતા કેવી છે કે એ અભેદતા આપણને કયા આધાર વર્તે કે એમની દશાના આધારે. હા હા એમની દશાના આધારે. કે પોતે નિરંતર મન વર્તે છે. રાઈટ એટલે સમજ પડે કે ના પડે અને ભક્તિ રહી શકે.
નિશાનજી અવાજ કપાય છે. હા, કુર્નિશો. નિલેશાનજી? હા. Yes. Okay. અમીબેન છે હવે? આમાં બરાબર છે. આમાં શમિયાણો વર્ડ છે ને, શમિયાણો. ચિત્ત સુફી શમિયાણે. હા. શમિયાણે એટલે આમ એનું મીનિંગ એવું થાય કે ઓલું આ મંડપ પંડાલ હોય ને, પંડાલ હોય લગ્નના પ્રસંગો થાય મંડપ મોટા. સમિયાણો એટલે મંડપ થાય. હા હા પહેલા એટલે અહીંયા શું કહે છે, અહીંયા સિમ્પલી આપી કવિરાજે હા સિમિલી આપી છે. હા કે અહીંયા આ ચિત્તની શુદ્ધિ થઈ ગઈ, મનોવચન કાયાની શુદ્ધિ થઈ ગઈ. હા નિલેશાનજી અનમ્યુટ કરો. બહુ કનેક્શન બરાબર નથી અમીબેન. હા એમનું આજે હા એટલે અહીંયા વાત સમજવાની શું છે હા કે અહીંયા ચિત્ત સુફી સમિયાણ એટલે શું કહેવા માંગે છે ત્યાં કવિરાજ? કે ચિત્ત શુદ્ધિ એવી થઈ ગઈ છે આ મંડપમાં, મનવચન કાયાના મંડપમાં, હા એ બધા જ આવરણ ત્યાં આગળ તૂટી જાય છે. રાઈટ. ને સાથે શું થાય છે કે પડદા વિધે પ્રેમી ખોજ. તો ત્યાં જે દ્રષ્ટિ છે એ ક્યાં જાય છે? તો કે મહિલા ભગવાન ઉપર, મન વચન કાયા પર નહીં. હા એટલે ફોકસ ક્યાં જાય? તો કે ફોકસ આખું મહિલા ભગવાન ઉપર. મહિલા ભગવાન ઉપર. હા ને એના આધારે પેલી કમાણી થયા કરે છે. કરેક્ટ. અને અહીંયા ઉપર જે કુર્નિશો અનંતા અનંત એટલે વંદન તમને અનંત અનંત પ્રણામ નમસ્ હા ભક્તિ. એટલે કોટી કોટી નમસ્કાર. કોટી કોટી નમસ્કાર. રાઈટ. એ સંદર્ભમાં કોડા વખતે જેવું બને. બાર વ્યવહારમાં તો એવું ને મિનિશાનજી બહુ અવાજ ડિસ્ટ્રેક્ટ થાય. બરાબર ક્લિયર નથી આવતો નિલેશાન. નિશાનજી હવે આવે છે અવાજમાં? હવે આવે છે. અવાજ આવે છે? આવે છે? હવે ક્લિયર. પેલા બરાબર ડિસ્ટોર્ટેડ અવાજ આવતો હતો.
આ દીપિક આજે નેટવર્ક નો પ્રોબ્લેમ છે 5G તો મને બતાવે છે ભાઈ મોબાઈલમાં Yeah. આજે મારી ટીમ હમ. પુણે કાચી પડતી લાગે છે ના ના એવું નહીં બસ બધાનું આજે તપાવેલું છે બોલો તો મમ્મીબેન બીજું બસ મારા નિમિત્તે તપ આવે ખોટું કહેવાય ને ના ઉલટાનું વધારે કોન્સન્ટ્રેશન રહે કે શું કઈ ચુકાઈ નથી જતું ને કઈ શબ્દ ચુકાઈ નથી જતા ને એટલે હા, એટલે વધારે અહીંયા વધારે વધારે જાગૃત રહીએ અમે આવો અવાજ આવે છે ચલો મહાત્મા પોઝિટિવ દ્રષ્ટિ વાળા છે એટલે કમાણી કરી ગયા રાઈટ હા મમ્મીબેન હા બીજું કાચા કઈ પડે છે બીજું કઈ છે આપણે પછી નહીં તો પાછા ના પ્રોબ્લેમ થઈ થાય ગયું આ પદ સમજાઈ ગયું પરફેક્ટ ઓકે જય વેરી સચ્ચિદાનંદ જય મિનેશાનંદજી સત્યમ જય સત્યમ જય સત્યમ બહુ સાઉન્ડ બરાબર નથી એટલે આપણે હમણાં એન્ડ કરીશું હા તો શ્યોર ત્રિમંત્ર બોલાવો અમીબેન પ્લીઝ ફોલો કરજો જી નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવે સેમ મંગલાણમ